હેલો મિત્રો, કેમ છો? ઉનાળાની સિઝન આવી ગઈ છે અને સાથે ઘઉં ભરવાની સિઝન પણ આવી ગઈ છે. તો આ મારી નવી ચેનલ છે વેદ પટેલ 1321. અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે કેવી રીતે ઘઉં ભરવા એ વિશે આગળ જોઈએ, અને કેવી રીતે એને તપાવવા, કેવી રીતે સ્ટોર કરવું, કેવી રીતે કિલ્લા ન પડે એનું ધ્યાન રાખવું, શું નાખવું કે કઈ વસ્તુ ના નાખવી, એ બાબત વિશે આજે આપણે જાણકારી મેળવીએ. તો આ મારો જૂનો ડબ્બો છે અને તેની અંદર મેં પ્લાસ્ટિકની બેગ પણ સાચવી જ રાખેલી છે. બધાની ઘરે આવા અનાજ ભરવાના ડબ્બા હોય જ છે. તો તમે જોઈ શકો છો કે મારી પાસે આ છે એક ડબ્બો. એને મેં સાબુની મદદથી સારી રીતે ધોઈને પછી તડકે સૂકવવા માટે મૂકી દીધો છે. એને તમે બહુ ખરો તાપ હોય તો અડધો દિવસ, અને આખો એમ વધારે તાપ ના હોય તો એક દિવસ માટે તડકે રાખી શકો છો. અને એ કોથળીને પણ મેં સારી રીતે અહીંયા સાબુ નાખીને વ્યવસ્થિત રીતે ધોઈ દીધી છે. તમે સાબુ ના વાપરતા હોય તો તમે એમ જ એને 3-4 પાણીથી પણ ધોઈ શકો છો. તો અહીંયા મેં ઘઉં લીધા છે સારામાંના સરબતી, અને તમે બજારમાં બહુ બધી જાતના પણ ઘઉં અવેલેબલ હોય છે, તો તમને જે યોગ્ય લાગે એ રીતે તમે લઈ શકો છો. મેં સરબતી ઘઉં દર વર્ષે વાપરું છું. આ જોઈ શકો છો મારા ઘરની આસપાસનો એરિયા. અહીંયા મેં ટાઇલ્સને સવારથી ટેરેસને સારા પાણીથી વોશ કરી લીધું છે, અને તમે એને ચાદર પણ પાથરીને ઘઉંને તડકે તપાવી શકો છો. તો અહીંયા મેં ઉપર ટેરેસ પર ઘઉં લઈ આવી છું અને એને મેં અનફોલ્ડ કરી દીધા છે. હવે મેં અહીંયા ટેરેસને 2-3 વખત સારા પાણીએ ધોઈને ક્લીન કરી લીધી છે. તેથી હું ઘઉં છે એને હું ટેરેસ પર જ સૂકવવા માટે નાખું છું. ઘઉંને તાપ લગાડવો ઘણો જરૂરી છે, જેથી કે કિલ્લા ના પડે. એના માટે ઘઉંને સરસ મજાના ગરમ થઈ જાય પછી એને ઠંડા પાડવા માટે આપણે અલગ અલગ કોથળીમાં ભરવાના છે. અને એને આખી કોથળી નથી ભરવાની, મેં અલગ અલગ રીતે સૂકવીને અલગ અલગ કોથળીમાં ભરી દીધા છે. હવે એક તગારું લઈને એની અંદર છે ને આપણે ચાણો લઈને ઘઉંને બધા જ ચારી લેવાના છે વારાફરતી. જો અંદર કચરું કે કાંકરા ના હોય તો કંઈ નહીં, પણ હોય તો એના ફોતરાને કંઈ પણ હોય એના માટે બધા જ ઘઉંને મેં વારાફરતી ચારી લીધા છે. અને એમાંથી જે કચરો નીકળ્યો છે એને મેં બહાર નાખી દીધો છે. તો જોઈ શકો છો મારા ઘઉં સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર મેં પાછું એક વાસણ લીધું છે, તેની અંદર થોડા થોડા ઘઉં નાખ્યા છે. હવે બજારમાં એને નાખવા માટે ટીકડી પણ મળે છે અને પાવડર પણ મળે છે. જો તમે ટીકડી નાખતા હોય તો એને આવી રીતે એક પોટલી વાળીને પછી અંદર નાખી દેવાની છે. ડાયરેક્ટ તમે નાખો તો ઘણીવાર આપણને ટીકડી ના પણ મળે તો આ શરીરને નુકસાન થવાની શક્યતા રહે છે. એટલે પોટલી બાંધીને પછી ઘઉંની અંદર નાખી દેવાના. અહીંયા મેં દિવેલ લીધું છે, અને આપણે એક તગારોની અંદર આ જે ઘઉં લીધા છે એની અંદર થોડુંક અમસ્તું આપણે દિવેલ નાખવાનું છે, કે જેથી મસ્ત એ ઘઉં ચીપચીપા રહે અને કિલ્લા પણ ના પાકે. તો એટલા માટે મેં અહીંયા એને સારી રીતે ચાળીને મિક્સ કરી દીધું છે દિવેલને. તમે પણ એવી રીતે કરી શકો, અથવા જે બોરિક પાવડર આવે છે, જે ઘઉંને સ્ટોર કરવા માટેનો પાવડર આવે છે, એ પાવડરને લાવીને પણ તમે એને સ્ટોર કરી શકો છો. તો આવી રીતે મેં બધા જ ઘઉંને વારાફરતી એવી દિવેલ લગાડીને પછી આને મેં મારા બોક્સની અંદર કોથળી પાથરીને પછી એની અંદર ભરી દીધા છે, કે જેથી આપણા જે આ ઘઉં છે એ આખું વર્ષ સારી રીતે સ્ટોર રહે અને જરા પણ ના બગડે. તો એને એવી જગ્યાએ ઘઉંને એ ડબ્બામાં ભરવાના કે જ્યાં એને હવા ઉજાસ પણ સારી રીતે મળી રહે, અને થોડા દિવસે એને ખોલ બંધ કરતું રહેવાનું. જરૂર પડે તેમ તેમ એને વધારે પડતી હવા લાગવાથી પણ એ બગડી જતા હોય છે. તો એટલા માટે તમે આ રીતે ઘઉંને સ્ટોર કરો કે જેથી ઘઉં બગડે નહીં. હવે મેં ડબ્બામાં ધીરે ધીરે કરીને કોથળીમાં ઘઉં ભરી લીધા છે. તમે જોઈ શકો છો. તમે કંઈ વેલણ કે ડબ્બો કે એનાથી પણ ટીપીને એની અંદર થોડી જગ્યા કરી શકો છો ઘઉંને સ્ટોર કરવા માટે. અને બજારમાં હવે તો ઘણી બધી જાતની વસ્તુઓ આપણને નાખવા માટે મળી જાય છે. પાવડર છે, ટીકડી છે, ઘણા લોકો લીમડો પણ અંદર ઉમેરતા હોય છે. તો એનાથી પણ ઘઉંમાં જંતુ પડવાની શક્યતા નથી રહેતી. અને હવે આને દાબીને અંદર હવા ના રહે એ રીતે એને પેક કરી લેવાનું છે.
કે જેથી આખા વર્ષ માટે ઘઉં સારી રીતે રહે. તો મિત્રો આ રીતે આપણે ઘઉં સ્ટોર કરવાના છે. તો આવી નવી નવી રેસીપી અને નવી નવી જાણકારી માટે મારી ચેનલ વેદ પટેલ 1321ને સબસ્ક્રાઈબ કરજો અને એને ખૂબ જ આગળ વધારજો. તો ચાલો મને રજા આપો, આવજો.